સવારે જવાનું થયું બેસણામાં, તો અમે ફાઇનલી ગાડી લઈને નીકળી ગયા બેસણામાં જવા માટે. તો પછી ત્યાં ઘણા દિવસો પછી આપણા મોમાભાઈના ભેગા થયા, તો વાતોની બાકાચીકી બોલાવા માંડ્યા. પછી હેતુભાઈ કે મને કાકા પાણીની તરસ લાગી છે, તો અમે દુકાનેથી પાણીની બોટલ લેતા. એના પછી આપણે આવી ગયા ધુલિયાના ઘરે. ધુલિયાના ઘરે કોઈ હતું નહીં, તો આપણને દેખાણી ચીકુડી. ત્યાં હેતુભાઈ ત્યાંથી ચીકુ તોડીને લાવ્યા. પછી આપણે નારિયેળી દેખાણી, ત્યાં તો ઓકાત બહાર હતું, તો પછી આપણે ચીકુડીના ઝાડ ઉપર ચડી ગયા. અને પછી તમે મિત્રો જોઈ શકો છો આપણે કેટલા બધા ચીકુ ઉતારી દીધા. અને પછી આપણે અંબેમાના મંદિર હતું, ત્યાં અંબેમાના દર્શન કરી અને ફાઇનલી ત્યાંથી આપણે ઘરે જવા માટે નીકળી પડ્યા. અને વચમાં આપણે જતા હતા તો ટણ આપણને ધુલોભાઈ જોવા મળ્યા. એ ધુલા પછી આપણે ગાડી લઈને નીકળી ગયા ઘરે જવા માટે. અને વચમાં બી કે સીએનજી પંપ, તો આપણે ત્યાં આપણે ગાડી રોમ રોમ ભાઈઓ વરસાદ જેવું વાતાવરણ હતું, એટલે પછી મીટર ગાડી કિલોમીટરના ખૂંટા પાડતા પછી આપણે ફાઇનલી પછી 180ની સ્પીડમાં ગાડી ચલાવીને મોટી બિલ્ડિંગો જોતા અને પછી ફાઇનલી આપણે ઘરે આવી.